બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર અને આજ અંબાજી મંદિર નજીક આવેલ પાડલિયા ગામ. આ પાડલિયા ગામમાં ગતકાલે 47 જેટલા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઉપર સ્થાનિક લોકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં પોલીસે શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર જે આવેલું છે, આ મંદિરથી નજીકના કિલોમીટરના અંતરે પાડલિયા ગામ છે અને આજ પાડલિયા ગામના સ્થાનિક લોકો દ્વારા જે સરકારી જમીન હતી, આ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને આ દબાણ દૂર કરવા માટે વન વિભાગ સાથે અંબાજી પોલીસ પહોંચી હતી. જોકે આ જે સ્થાનિક લોકો છે, આ લોકો દ્વારા આગોતરું જે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનના અનુસંધાનમાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ ઉપર તીરકામઠા અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ હુમલામાં 47થી વધુ જે પોલીસ કર્મીઓ હતા, આ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જોકે ઘાયલ થયા બાદ તેમને અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમને એ સીધા દ્રશ્યો આજે અંબાજી પોલીસ મથકના બતાવવા જઈ રહ્યા છે કે આજે જે માહોલ જે ગરમ થયો હતો અને આજ માહોલને લઈને જે પોલીસ હતી, જિલ્લાની પોલીસ અંબાજી પોલીસ મથક ખાતે ખસેડવામાં આવી હતી. કારણ કે જે અસામાજિક તત્વો જે સ્થાનિક લોકો જે સરકારી જગ્યા ઉપર જે કબજો મેળવ્યો હતો, તેમના સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. આ સૂચનાના અંતર્ગત અંબાજી પોલીસ મથક ખાતે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી હતી. જોકે જે પોલીસ હતી, આ પોલીસે પંચનામું કરવા સ્થળ ઉપર પહોંચી હતી અને જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે 27 જેટલા જે નામો હતા, નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 400થી વધુ જે ટોળું હતું, આ ટોળા ઉપર રાયોટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અહીંયા મહત્વની એ વાત છે કે જે 47 જે પોલીસ જવાન અને જે વન વિભાગના જે અધિકારીઓ હતા, આ અધિકારીઓમાં જે અંબાજી પોલીસ મથકના પીઆઈ આરબી ગોહિલ હતા. આરબી ગોહિલને વધુ ઈજાઓ થતા માજોતની જે પાલનપુરની જે ખાનગી હોસ્પિટલ છે, આ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કહી શકાય કે આજે પંચનામું કર્યા બાદ જે સ્થાનિક પોલીસ સ્ટેશને જિલ્લાની પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અહીંયા સવાલ એ પણ છે, એક બાજુ ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે, ચબરબંધીને છોડવામાં નહીં આવે તેવા નિવેદનો સોશિયલ મીડિયામાં અગાઉ વાયરલ થયા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સેવા, શાંતિ અને સલામતીની જે કામગીરી કરતી આ જે જિલ્લાની પોલીસ છે, આ જિલ્લાની પોલીસ બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષિત નથી. ક્યાંક ને ક્યાંક આ સુરક્ષાને લઈને અનેક સવાલો થયા છે. કારણ કે એક બાજુ વન વિભાગ હોય કે પોલીસ હોય, 24 કલાક સતત લોકોની સલામતી માટે કામ કરે છે, પરંતુ જાણે બનાસકાંઠા જિલ્લામાં આ પોલીસ જોડે સલામત ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આ તમામ બાબતને લઈને હાલમાં 27 નામજોગ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને 400થી વધુ જે ટોળું હતું, આ ટોળા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ તમામ બાબતને લઈને ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આવનાર સમયમાં કેવા પ્રકારના ખુલાસા બહાર આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.